નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોર કરાવવો હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે બોરવેલ સબસિડી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તે પાકને પિયત માટે ખેડૂતોએ ખેતરમાં બોર કરાવવાની જરૂરિયાત પડતી હોય છે। જેથી કરી ખેડૂતોએ પોતાના ખેતરમાં જો બોર કરાવવો હોય તો ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા બોરવેલ સબસિડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત બોર કરવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, પરંતુ તે ખેડૂત જો ઓઇલ પામનું વાવેતર કરતા હશે તો તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ તો કે ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે ખેડૂતોને બોરવેલ પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત મેળવી શકાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। વાત કરીએ જો યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 27/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 26/4/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ તમારે ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। હવે જ્યારે મિત્રો તમને અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે, એટલે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો કે જાતિના દાખલાની જરૂર પડશે, એટલે કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં જો આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે। રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ગામ નંબર 7/8 ના ઉતારાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે અને તમે જે બોર કરાવેલ છે તેના આધાર પુરાવા, એટલે કે તેમના જે ઓરિજિનલ બિલ છે તે પણ તમારે આપવાના રહેશે। જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય બોરવેલ સબસિડી સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતોએ જો વાડીએ બોર કરવો હોય તો સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।